સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોવા છતાં નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો શ્વાનનો શિકાર બની રહ્યા છે। ત્યારે ભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં પણ એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં ઘર પાસે રમતા 4 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો। મળતી માહિતી મુજબ ભેસ્તાન ગણેશનગરમાં રહેતા શ્રમિક પરિવારનો 4 વર્ષનો માસૂમ પુત્ર અંશકુમાર ઘર પાસે રમી રહ્યો હતો। આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો અને જોરદાર બચકું ભર્યું, જેના કારણે બાળક ગાલના ભાગે લોહીલુહાણ થયું। બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનો દોડી આવ્યા અને મહામુસીબતે બાળકને છોડાવ્યો। બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી રહી છે। બાળકના પિતા કમલ કુશવાહા અને માતા રેખા કુશવાહા ઘટનાથી ભારે આઘાતમાં છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના ત્રાસને ડામવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવ અટકવાનું નામ નથી લઈ રહ્યા। સ્વતંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો ગુંજી રહ્યા છે। रेखा कुमारी। रेखा बेन, आप कहाँ पे रहते हो? बेस्तान गणेश नगर में। आपके बच्चे का नाम अंश कुमार। है? अंश कुमार कितने साल की उम्र? 4 साल का। क्या हुआ था बच्चे को? कुछ नहीं, कुत्ते काटा है। कितने कुत्ते ने काटा? एक ही कुत्ता काटा है। वहाँ कितने ऑलरेडी कुत्ते हैं? अब इतना गिनती थोड़ी की है। 10-12 कुत्ता है वहाँ। आपके बच्चे क्या करता था? वहीं बैठ के अभी खेल रहा था, गेट मतलब रूम है और गेट के बाहर बैठ के तब तक वो आया, यहीं पूरा पकड़ लिया। फिर आप कौन से 108 लेके सिविल? और वो छोटा हॉस्पिटल पे ले गए थे, वहाँ सिविल में, उसके बाद यहाँ आए लेके। आपका नाम क्या है? कमल कुशवाहा। आपके बच्चे का नाम? अंश कुशवाहा। फिर क्या हुआ? वो कुत्ता काटा, मैं ड्यूटी था, मालूम पड़ा तो मैं आया, सिविल लेके गया, सिविल से यहाँ आया, कितने कुत्ते थे? एक कुत्ता काटा। अभी यूपी के बिहार के हो? बिहार का ये राजस्थान में कौन सी जगह पे? गणेश नगर। आप क्या कहना चाहोगे? तंत्र को क्या है कहना? यही कहना चाहूंगा कि उसको पकड़ना चाहिए, वो पागल कुत्ता है।